નમસ્કાર તમામ મારા ઠાકોર સમાજને એક નાનકડી વાત કરવા આવ્યો છું। તો મિત્રો, સમાજને એક વિનંતી કરું છું કે શાંતિથી વિડીયો આખો સાંભળજો અને વિડીયો આખો સાંભળ્યા પછી જ કોમેન્ટ કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જાજો। કારણ કે આજે એક મુખ્ય અને અગત્યની વાત કરવાની છે કે અગાઉના સમયની અંદર જે આપણા ઓગણનાથ મહારાજની ઓગણનાથ થાળી ઉપર ઠાકોર સમાજના બંધારણની જે મહાસભા યોજવામાં આવી હતી અને મહાસંમેલનની અંદર આપણા ઠાકોર સમાજના જે 16 મુદ્દાઓ ઉપર જે બંધારણ કરવામાં આવ્યું એની અંદર મિત્રો કે સમાજના આપણા નામી અનામી ઘણા બધા આપણા આગેવાનો, આપણા રાજનેતાઓ, એમાં કોંગ્રેસમાંથી હોય, ભાજપમાંથી હોય કે કોઈ પણ પાર્ટીમાંથી હોય, તમામે તમામ નેતાઓ પોતાની રાજકીય પાર્ટી મૂકી એક થઈ સમાજના સાથે મળી દરેક ભાઈચારા સાથે આપણા આખા સમાજને ત્યાં આગળ બંધારણમાં એકત્રિત કરવામાં આવ્યો અને આપણને આપણા સમાજની દિશા આવનારા સમયની અંદર એક સારી રીતે યોગ્ય રીતે આગળ જાય, આપણો સમાજ સુધારો આવે, સમાજની અંદર સારી પ્રગતિ થાય, સમાજના દીકરા દીકરીઓ કુટેવો વ્યસનમાંથી બહાર આવે, એમનામાં જે ખરાબ કુટેવો છે એમાંથી બહાર આવે, સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળી રહે, એ પ્રકારની ઘણી બધી બંધારણની અંદર જે મુદ્દાઓનો અમલમાં લાવવામાં આવ્યા એને અનુરૂપ આજે હું એક નાનકડી વાત કરવા જઈ રહ્યો છું, જેની અંદર મિત્રો એક મુદ્દાનું ખંડન થવા જઈ રહ્યું છે અને જે મુદ્દો છે મિત્રો ડીજે બંધ કરવાનો। આ મુદ્દાની અંદર મિત્રો ડીજે બંધ કરવાનો જ્યારે આ બંધારણની અંદર આ મુદ્દો લાવવામાં આવ્યો કે લગ્ન પ્રસંગમાં કોઈ પણ રીતે ડીજે લાવવાના નથી, તો આ વાતને લઈ અને ઉત્તર ગુજરાતના હોય કે કોઈ પણ વિસ્તારના હોય, ડીજેના તમામ ભાઈઓ, અને ડીજે ફક્ત એવું નથી કે ઠાકોર ભાઈઓના ત્યાં જ ડીજે વસાવવામાં આવેલું છે, ઘણા બધા સમાજમાંથી ડીજે પોતાને ઘરે વસાવેલું છે, પણ આ બધા લોકો થોડા સમય પહેલાં 1-2 દિવસ પહેલાં પાટણની અંદર એક મોટી સભાનું આયોજન કરી અને આ ડીજે જે બંધ કરાવ્યું છે એ મુદ્દો લઈ અને એક મિટિંગ કરવામાં આવી। એની અંદર ડીજેના તમામ ઘણા બધા લોકો પોતપોતાના ડીજે જે બંધ થયું એને નારાજગી વ્યક્ત કરી અને સભાની અંદર ઘણા બધા મિત્રોએ નિવેદનો આપ્યા કે તમે અમારા પગ ઉપર પાટું માર્યું, અમારા ડીજે હવે ક્યાં મૂકવા જવાના, અમારે ક્યાં વગાડવા જવાના, અમારા ધંધા ઉપર પાટું મારવામાં આવ્યું છે, તો તમારે પહેલાં દારૂ બંધ કરાવવો હતો, આવી વાત આ સભાની અંદર કરવામાં આવી। હજુ પણ વધારે અંદર કહેવામાં આવી રહ્યું છે, અમુક સોશિયલ મીડિયાની અંદર એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે કે ડીજે બંધ થવાની જે નારાજગી ડીજેના ભાઈઓ વ્યક્ત કરી રહ્યા છે, એ લોકો એટલી હદે અંદર બોલી રહ્યા છે કે કોંગ્રેસનો બહિષ્કાર કરીશું ને આમ કરીશું। તો ભાઈ ડીજે બંધ કરાયું એ ભાઈ કોંગ્રેસ તરફથી બંધ નથી કરાવવામાં આવ્યું, સમાજના આગેવાનોથી આ ડીજે બંધ કરાવવામાં આવ્યું છે અને સાથે સાથે બીજા ઘણા બધા 15 જેટલા મુદ્દાઓને અમલમાં લાવવામાં આવ્યા છે, જેથી આપણા ઠાકોર સમાજનો જે વધારાનો રૂપિયો વેડફાઈ રહ્યો છે એ બચત થઈ શકે, ગરીબ પરિવાર એ પણ પોતે સામાન્ય રીતે લગ્નનો પ્રસંગ કરી શકે, ઉજવી શકે, ઉજવણી કરી શકે। ઘણા બધા દાગીનાનો પ્રતિબંધ કરાવવામાં આવ્યો, બોલામણા પ્રથાની ઘણી બધી એવી વાતો એમાં પણ પ્રતિબંધ કરવામાં આવ્યો, આવી ઘણી બધી વાતો કરવામાં આવી। તો ડીજેવાળા ભાઈઓને ખાસ કહેવા માગું છું કે પહેલાં તો એ કહેવા માગું કે તમે ઠાકોર સમાજને પૂછીને કોઈએ ભાઈ ડીજે વસાવ્યા નથી, ઘણા બધા સમાજો છે, ઘણી બધી જગ્યાએ ડીજે હજુ ચાલુ છે, ત્યાં જઈને વગાડી શકો છો અને બધું કરી શકો છો। બાકી તમે એમ કહેતા હોય કે તમે તમારા મગજની અંદર દિલો દિમાગની અંદર એક એવું ફિટ બેસી ગયું છે કે આ જ્ઞાનીબેન દ્વારા ડીજે બંધ કરાવ્યું છે, એવું નથી। જ્ઞાનીબેન ભલે કોંગ્રેસમાંથી આવતા હોય એટલે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસનો બહિષ્કાર કરીશું, તો મારે ભાઈ કોઈ પાર્ટીનો તમે કોઈ બહિષ્કાર કરો ના કરો એની સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ તમને એક વાત તમારા દિમાગમાં ઘૂસી ગઈ છે કે જ્ઞાનીબેને જ આ ડીજે બંધ કરાવ્યું છે, તો જ્ઞાનીબેને કરાવ્યું હોય તો એવું નથી, ભાજપના પણ અંદર સાથે આપણા નેતાઓ હતા, અલ્પેશભાઈ ઠાકોર હોય, લવિંગજી ઠાકોર હોય, સ્વરૂપજી ઠાકોર હોય, કેશાજી ઠાકોર હોય, આ બધા સાથે મળી અને આ નિર્ણયો કરવામાં આવ્યા છે। 16 મુદ્દાઓનું બંધારણ જે થયું આ તમામ કોંગ્રેસ પક્ષના કે ભારતીય જનતા પાર્ટીના આ પક્ષ મૂકી અને સમાજના આગેવાનો થઈ સમાજના
આ જે બંધારણ થયું એ સમાજની રીતે થયું છે. કોઈ પાટીદાર દ્વારા કે કોઈ પાર્ટીને અનુલક્ષીને આ બંધારણ કરવામાં આવેલું નથી. આ બંધારણ ફક્ત ને ફક્ત સમાજના વ્યક્તિ બનીને જ, સમાજનો કાર્યકર્તા બનીને જ, સમાજનો અગ્રણી નેતા બનીને જ, સમાજનો આગેવાન બનીને જ આ બંધારણ કરવામાં આવ્યું છે. બાકી તમે કોંગ્રેસનો બહિષ્કાર કરો કે ભાજપનો બહિષ્કાર કરો, એ અમારા ઠાકોર સમાજને કોઈ લેવા દેવા નથી. બરાબર. ડીજે તમે વગાડી શકો છો, ઘણી બધી જગ્યાએ વગાડી શકો છો. સાઉન્ડની અંદર પરિવર્તન કરી અને કોઈ પણ જગ્યાએ સાઉન્ડની પણ જરૂર પડતી હોય છે ત્યાં પણ તમે લઈ જઈ શકો છો. બાકી અમારા સમાજની અંદર જે બંધારણ થયું છે એ થઈ ગયું, એને તોડવાની કોશિશ બિલકુલ ના કરશો. તમને ખાસ નમ્ર વિનંતી કરવા માગું છું. બીજી બાજુ વાત કરવા જાઉં કે લગ્નની અંદર જ્યારે ડીજે લાવવામાં આવે એટલે ઘણી બધી મારા અનુભવ પ્રમાણે હું વાત કરવા જઈ રહ્યો છું કે ઘણી બધી જગ્યાએ જોયું છે કે આજે તો ફલાણાના ત્યાં આપણે ડીજે આવવાનું છે, ચાલો આજે આટલી બોટલ આપણે દારૂ જોઈશે. એટલે ઘણી બધી જગ્યાએ મેં સામે મારી નરી આંખે જોયેલું છે કે ડીજે આવવાની ખુશીમાં ઘણા બધા અમારા ઠાકોર સમાજના યુવાન મિત્રો દારૂ વધારે પીતા હોય છે, દારૂની લતે ચડતા હોય છે અને ડીજેની અંદર નાચવા માટે દારૂનું સેવન કરતા હોય છે. તો આ અમારે ડીજે બંધ કરાવવામાં આ પણ અમારે એક નાનકડો ફાયદો અમને મળશે, જેની અંદર અમારા યુવાન મિત્રો દારૂ પીવાથી લગભગ 5 થી 10% તો અટકાયત થશે. બીજી બાજુ જોવા જઈએ તો ડીજે લઈને જતા હોય જાનમાં તો પણ પાછળ યુવાન મિત્રો ઘણી બધી કિલકારીઓ કરતા હોય છે. પોતાના વાહન હોય, બાઇક હોય કે કોઈ પણ હોય, નાની મોટી વસ્તુ એવી રીતના ચલાવતા હોય છે ડીજેની ખુશીની અંદર કે કોઈક જગ્યાએ અકસ્માત સર્જાતા હોય છે અને અકસ્માત થવાની સંભાવના પણ બનતી હોય છે. બીજી બાજુ જઈએ તો કે ડીજેની અંદર જ્યારે દારૂનું સેવન કરે છે એટલે નશાની હાલતમાં આવીને જ્યારે ડીજે ઉપર રમતા હોય છે અને સાથે દીકરીઓ પણ રમતી હોય છે, તો દીકરીઓ ઉપર પોતાના ડોળા આંખો ફેરવીને દીકરીઓની નાની મોટી છેડતી પણ કરવામાં આવતી હોય છે. એવું પણ ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું છે. તો આ પણ એક અમને લાભ થશે ડીજે બંધ કરવાથી. ત્રીજી બાજુ કે ડીજે વગાડવા જઈએ, કોઈ જાનમાં લઈને જાય છે તો ઘણી બધી જગ્યાએ એવા પણ પ્રશ્નો બનેલા છે કે બાજુમાં એક જ ધારો કે કોઈ પણના ઘેર જાન લઈને કોઈ ગયા અને સાથે ડીજેને લઈને ગયા તો આજુબાજુમાં પણ કોઈ અમુક લોકોને એ ગમતું હોતું નથી, જેના કારણે નાની મોટી બબાલ સર્જાતી હોય છે અને એના લીધે ઠાકોર સમાજને નીચું જોવાનો વારો આવતો હોય છે. તો આ પણ એક અમારા માટે લાભ છે કે ડીજે બંધ થઈ ગયું તો અમારે આ જાનમાં લઈ જવાનું કંઈ જોવાનું આવતું નથી. એનાથી એ પણ એક લાભ રહે છે, જેથી ડીજે ના લઈ જવાથી અમારું માન મર્યાદા બધું સચવાઈ રહે છે. બાકી ડીજે લઈ જઈએ છીએ તો સાથે ઘણી બધી દારૂ પણ આવતો હોય છે, બોટલો સાથે આવતી હોય છે યુવાનોની અંદર, અને આપણે ઘણી બધી જગ્યાએ અમે જોયું છે ત્યારે હું બોલી રહ્યો છું. બરાબર. બીજું હું એ કહેવા માગું છું કે તમે એકત્રિત થયા, ડીજે બંધ થયું એના માટે, ડીજે ચાલુ કરાવવા માટે એકત્રિત થયા કે તમે કોંગ્રેસનો બહિષ્કાર કરીશું કે કોંગ્રેસની કોઈ પણ સભા હોય તો અમે ત્યાં ડીજે લઈને નહીં જઈએ. તો મિત્રો આની અંદર તો જે ભારતીય જનતા પાર્ટીના લોકો હશે, ભારતીય જનતા પાર્ટીને માનતા હોય છે એ જ લોકો આવું બોલી શકે. બાકી એમને કોંગ્રેસ આ કોઈ ડીજે બંધ કરાવવા કોંગ્રેસની પાર્ટી નથી આવી, ત્યાં આગળ ફક્ત કોંગ્રેસના વ્યક્તિઓ હતા, ખરી નેતાઓ હતા, ભાજપના હતા, પણ સમાજના માણસ બનીને, સમાજનો વ્યક્તિ બનીને, સમાજનો આગેવાન બનીને આ નિર્ણયો લેવામાં આવેલા છે. તો તમારે એવું ના કહી શકો કે કોંગ્રેસનો બહિષ્કાર કરીશું કે ભાજપનો કરીશું કે કોંગ્રેસ તરફથી આ ડીજે બંધ કરાયું. તમે ફક્ત ને ફક્ત જ્ઞાનીબેન માથે આ કહેવાની કોશિશ કરી રહ્યા છો કે જ્ઞાનીબેને જ આ ડીજે બંધ કરાવ્યું છે. તો ફરીવાર પણ તમને કહું છું કે જ્ઞાનીબેન એકલાએ ડીજે બંધ નથી કરાયું, તમામ આગેવાનો સાથે મળી અને આ નિર્ણયોનું બંધારણ કરવામાં આવ્યું છે, આ બંધારણ ઘડવામાં આવ્યું છે અને એમનો અમલ, આ તમામ 16 મુદ્દાઓનો અમલ હાલ ચાલુ થઈ ગયો છે અને ઘણા બધી જગ્યાએ આ અમલ પોતાના અંદર લાવવામાં આવી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ જોયું છે કે શરણાઈઓ દ્વારા, પીંપુણી દ્વારા લગ્નની અંદર લાવવામાં આવી રહ્યા છે, તરતડિયા લાવવામાં આવી રહ્યા છે, જેની અંદર ઘણા બધો જે યુવાનો ડીજેની અંદર બેફામ બની જતા હતા એનું પણ એક અટકાયત થઈ રહી છે, એ પણ અમે જોઈ રહ્યા છીએ. તો ડીજે તમારે વગાડવું હોય તો ઘણા બધા સમાજો છે ત્યાં જઈને વગાડજો. બાકી અમારા ઠાકોર સમાજની અંદર જે એકવાર બંધારણ થઈ ગયું છે એને તોડવાની કોશિશ ના કરશો.
અમારે તમે અત્યારે આ ડીજેનો બંધારણ જે કરવામાં આવ્યું એ તોડવાની કોશિશ કરશો અને ડીજેનું બંધારણ તોડી અને સમાજની અંદર એવું ફેલાવવા માગશો કે આ સમાજની અંદર આવું બંધારણ થયું છતાં આ જગ્યાએ ડીજે વાગવા માંડ્યું, પેલી જગ્યાએ ડીજે વાગવા માંડ્યું, તો ફરી પાછું હતું એમના એમ થઈ જશે. અને કોઈ પણ નિર્ણય ફક્ત એકવાર થાય છે અને જો નિર્ણયનું ઉલ્લંઘન થાય, નિયમનું ઉલ્લંઘન થાય તો ફરી પાછા એ નિયમ લાવવાની અંદર એ બંધારણ ફરી કરવા માટે ઘણો બધો સમય લાગી જતો હોય છે અને કદાચ ના પણ થઈ શકતું હોય. બરાબર, તો જે નિયમ થઈ ગયા છે એનો ભંગ કરવાની કોશિશ બિલકુલ ના કરશો. એવું નહોતું કે તમારી જોડે ડીજે ન હતા અને તમે ભૂખે મરતા હતા. તમે એવું જ વિચારી લેજો કે આપણે ડીજે છે જ નહીં, અથવા તો વેચી મારો, કાંઈ પણ કરો, પણ અમારા સમાજની અંદર ડીજે લાવવાની પ્રતિક્રિયા તમે કરશો નહીં. અને તમને હાથ જોડીને વિનંતી કરવા માગીએ, ઘણા બધા સમાજો છે જ્યાંની અંદર ડીજે વાગી રહ્યા છે, તો ત્યાં જઈને તમે વગાડી શકો છો. બરાબર, તમે આજે ડીજેનો મુદ્દો ઉઠાવ્યો, તમે ડીજે બંધ કરવાનો જે બંધારણ થયું એ તોડશો, તો ફરી પાછા કાલે એમ કહેવામાં આવશે કે હવે એક ઝાંઝરી, મંગળસૂત્ર ને બુટ્ટીની જગ્યાએ હવે બીજા પણ દાગીના. ઘણા બધા લોકો એમ કહેશે કે ડીજેનો મુદ્દો ભંગ થઈ ગયો, તો આ મુદ્દાનો પણ ભંગ થવો જોઈએ, આ બંધારણનો પણ ભંગ થવો જોઈએ. અને આવી ઘણી બધી રીતે આખા બંધારણ જે થયું એનું આખું વેરવિખેર ખંડન થતાં વાર નહીં લાગે. એટલે ખાસ કરીને કહેવા માગું અને ઠાકોર સમાજને પણ કહેવા માગું કે એક બનીને રહેજો, નેક બનીને રહેજો. ડીજેવાળા ગમે એટલા ધમપછાડા કરે, ગમે એટલા ઉછાળા મારે કે કોઈ પણ પાર્ટીનો વિરોધ કરો, એ આપણે કંઈ લેવા દેવા નથી. આપણે આગળ આવવું હોય, આપણા દીકરા દીકરીઓને આગળ લાવવા હોય, આપણા દીકરાઓને સારું શિક્ષણ આપવાની કોશિશ કરવી હોય અને અપાવવું હોય, તો જે બંધારણ થયું છે એને 16 મુદ્દા ઉપર ખરા ઉતરો અને 16 મુદ્દાઓને નિષ્ઠાથી, કર્તવ્યથી પોતાની ઉપર અમલ લાવો, અમલ મૂકો. અને એ જે બંધારણ થયું છે એમને પૂરેપૂરું માન આપો, સન્માન આપો. અને જે બંધારણ થયું છે એ જ રીતે ચાલવાની કોશિશ કરો, તો જ આપણો સમાજની અંદર ઘણી બધી સુધારણા આવશે, આપણો સમાજ ઘણો બધો આગળ આવશે. એ પણ તમે વિચારી શકશો. બરાબર, એટલે વધારે વાત નહીં કરતા અત્યારે અહીંયા એટલી જ વાત કરવા આવ્યો હતો. ખાસ આ ડીજેવાળાને કહું છું કે જ્યાં રળી ખાવું અહીંયા રળી ખાઓ, બાકી સમાજનું બંધારણ તોડવાની કોશિશ ના કરશો. તમારા 1-2 ડીજેના નહીં લાવીએ તો કોઈ અમારા સમાજની અંદર કંઈ ફરક પડવાનો નથી. અમારે ડીજે જોઈતું જ નથી. અમારે ફક્ત ગામના જે 2 ઢોલ અમને મળી રહેશે એ લઈ અને અમે જાનની અંદર લઈ જઈશું. 1 ઢોલ હશે તો પણ લઈ જઈશું કે 2 ઢોલ, વધારે નહીં લઈ જઈએ. એ પણ અમે બધા સારી રીતે જ જાણીએ છીએ. બરાબર, બાકી શરણાઈ લાવવી હોય લાવી શકે છે, ના લાવવી હોય તો ના લાવી શકે. પહેલાં પણ ક્યાં શરણાઈને ડીજે હતા કે છોકરાઓના લગ્ન થતા હતા. પહેલાં પણ એક ઢોલ હોય કે ઢોલ ના પણ હોતો તો પણ દીકરો પરણીને ઘેર આવી જતો હતો. બરાબર, તો આ બધા મુદ્દાઓનું પાલન કરવા વિનંતી કરું છું. અને આ ડીજેવાળાની વાતો કોઈ ધ્યાને લેવી નહીં અને કોઈ રીતે આ બંધારણને તોડવાની કોશિશ ના કરતા, એટલી પણ ખાસ વિનંતી કરું છું. નહીંતર આપણા સમાજની કોઈ વેલ્યુ રહેશે નહીં. એકવાર બંધારણમાંથી કોઈ પણ મુદ્દાનો ભંગ થયો તો દરેક જે સમાજની અંદર વાતો થશે કે જુઓ આમને આ બંધારણ કર્યું હતું અને એનું ખંડન થઈ ગયું. બરાબર, એટલે ખાસ કહેવા માગું કે બંધારણનું પાલન કરજો અને સૌ સાથે મળી નેક બની, એક બની અને દરેક જગ્યાએ આગળ આવવાની કોશિશ કરજો. બરાબર, જો વધારે વાત નહીં કરતા રજા આપશો. જય સદારામ બાપા, જય માતાજી, જય ઠાકોર સમાજ.